હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફક્ત બે જ વસ્તુમાંથી બની જાય તેવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચણાની દાળના સમોસા, જે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને રેડી થઈ જાય છે. તો રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. તો ચણાની દાળના સમોસા બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે. હવે આ દાળને આપણે 4 થી 5 કલાક માટે પલાળી દેવાની છે. ફ્રેન્ડ્સ, આપણા સમોસા એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે અને આ સમોસામાં આપણે કોઈ વધારે મસાલા પણ એડ નથી કરવાના. હવે આપણે આ દાળ ડૂબે એટલું પાણી એડ કરીને 4 થી 5 કલાક માટે તેને પલળવા દઈશું. તો 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે. આપણે દાળને ચેક કરી લઈશું. તો આપણી આ દાળ એકદમ સરસ એવી પલળી ગઈ છે. તો હવે તેને 1 પિંચ જેટલી હળદર એડ કરીને તેને 1 વિસલ કરીને બાફી લઈશું. હવે આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે સમોસાનો લોટ બાંધી લઈશું. તો એક વાસણમાં 2 કપ જેટલો મેંદો એડ કરવાનો છે. તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યાર પછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને થોડો કડક એવો લોટ બાંધી લઈશું. તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ લગાવીને 10 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું. હવે આપણે દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, દાળ બાફતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ વધારે બફાઈ ના જાય અને તેમાં પાણીનો ભાગ બિલકુલ ના રહે. તો હવે આપણે સમોસા બનાવવા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે આ દાળમાં 1 નંગ કટ કરેલી ઝીણી ડુંગળી એડ કરીશું અને 1 નંગ જેટલું ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરી દઈશું. તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું આપણે દાળ બાફતી વખતે એડ નથી કરેલું, પછી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. હવે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરવાથી આપણી આ દાળમાં થોડું પણ મોઇસ્ચર રહેશે ને તો તે એબ્ઝોર્બ કરી લેશે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા આ ચણા દાળના સમોસા એકદમ ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી એવા રેડી થશે. તો મારી આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, આપણે દાળને હાથેથી તોડતા મેશ થાય આ રીતની બાફવાની છે. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે સમોસા બનાવી લઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટને ચેક કરી લઈશું. તો સમોસા વણવા માટે આપણે એક મોટો આ સાઈઝનો લોહો બનાવી લેવાનો છે. તો હવે આપણે સમોસા બનાવવા માટેની રોટલી વણી લઈશું. તો આપણે સમોસા માટેની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેની વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. હવે આપણે એક સાઈડથી આ રીતે થોડું પાણી લગાવી લઈશું. હવે આપણે તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. હવે તેમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું. પછી તેને આ રીતે પ્રેસ કરતા જઈને સમોસું રેડી કરી લેવાનું છે. આ રીતે આપણે બધા સમોસા રેડી કરી લઈશું. હું તમને બીજું સમોસું પણ આ રીતે એકવાર ભરીને બતાવીશ. પછી આ રીતે તેને ફોલ્ડ કરી દેવાનું છે. એક ચમચી જેટલો મસાલો એડ કરીશું અંદર. ત્યાર પછી હળવા હાથે તેને પ્રેસ કરી દેવાનું છે. આ રીતે આપણે બધા સમોસા રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ સમોસા વાળીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને ફ્રાય કરી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં સમોસા તળી લઈશું. સમોસા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, જેથી તે અંદરથી કાચા ના રહે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય. ફ્રેન્ડ્સ, જો તમે આ સમોસા એકવાર બનાવીને ખાઈ લેશો ને તો બીજી વાર જરૂરથી ટ્રાય કરશો.
આપણે આ સમોસાને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. આપણા સમોસા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે તેને કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બધા સમોસા તળીને રેડી કરી લેશું. ફ્રેન્ડ્સ, તો આપણા બધા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો રેડી છે આપણા એકદમ સુપર ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવા ચણા દાળ અને ડુંગળીના સમોસા. ફ્રેન્ડ્સ, આપણા સમોસા એટલા ક્રિસ્પી બન્યા છે, હું તમને એક તોડીને પણ બતાવીશ. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચ વિડીયો.